વ્યારાના કસવાવ ગામે દેશી દારૂની ચાલતા ભઠ્ઠા ઉપર વ્યારા પોલીસની રેડ. નવસાર પાટ અને સફેદ બોટલમાં કેમિકલ ઢોરના ઇન્જેક્શન મળી આવ્યા હોવાની આશંકા. વ્યારા તાલુકાના કસવાવ ગામે 20મી બુધવારે વહેલી સવારે નહેર પાસે દેશી દારૂની લાઈવ ધમધમતી દેશી દારૂના ભઠ્ઠા પર વ્યારા પોલીસે રેડ કરી હતી. કસવાવ ગામના આસપાસના 4 થી 5 ગામડાઓમાં દેશી દારૂ પહોંચાડવામાં આવતો હોવાની ગ્રામજનો દ્વારા મૌખિક માહિતી આપવામાં આવી હતી. દેશી દારૂની ભઠ્ઠીઓમાં કીડા મંકોડા સાથે ઉકળતો દેશી દારૂ કોતરના પાણીમાં ગોળ આઠવામાં આવતો હોય. 40 થી વધુ ડબ્બામાં ગોળનું કેમિકલ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવતા સ્થળ પર વધુ તપાસ કરતા દેશી ગોળના 3 ડબ્બા ગોળ મળી આવ્યો હતો. આ સાથે ગોળનું કેમિકલ આથો અંદાજે 40 જેટલા ડબ્બા ઝડપી પાડ્યા હતા અને ગોળનું કેમિકલ રાસાયણ 35 જેટલા પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા, જેમાં અંદાજે એક કેરબામાં 5 થી 10 લીટર સુધી પ્રવાહી ગોળ સાથેનું કેમિકલ ભરેલ જોવા મળ્યું હતું. આટલું ઓછું હોય તેમ ખાલી ડબ્બા અંદાજે 15 જેટલા સ્થળ પરથી મળી આવ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પર જ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સવારે 5 વાગ્યેથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ થઈ જતી હોવાની માહિતી મળતા પોલીસે વહેલી સવારે રેડ કરી હતી. દેશી દારૂ બનાવવા માટે ડબ્બામાં ગોળનું રાસાયણ, આઠો બનાવવાના ડબ્બામાં કીડા મંકોડા તરતા જોવા મળ્યા હતા. દેશી દારૂના અડ્ડા પર દેશી ગોળ અને નવસાર મળી આવ્યો હતો, ત્યારે સ્થળ પરથી નાની સફેદ બાટલીમાં સફેદ કેમિકલ જેવું રાસાયણ મળી આવ્યું હતું, જે શંકા ઉપજાવે છે અને લોકચર્ચા મુજબ ઢોરને આપવામાં આવતું ઇન્જેક્શનનું કેમિકલ નાખવામાં આવતું હોવાની ચર્ચાઓ ગામમાં ચાલી રહી છે. તાપી જિલ્લામાં દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી, ત્યારે મગનું નામ મરી તો પાડવામાં નહીં આવે એ પણ આવનાર દિવસોમાં જોવું રહ્યું. પોલીસ દ્વારા જ્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે આવા હજુ વ્યારા તાલુકા સહિત તાપી જિલ્લામાં બીજા કેટલા દેશી દારૂના કેમિકલવાળા અડ્ડાઓ ચાલે છે અને શું કાર્યવાહી કરવામાં આવશે.